વડોદરામાં એક છોકરો 10મા ધોરણમાં ભણતો અને રોજ વર્ષો પહેલાની વાત છે, એ વખતે હું કારેલીબાગ હવેલીમાં રહેતો, તો સંધ્યાના દર્શન પછી રોજ આવીને મને મળે, 15-20 મિનિટ 30 મિનિટ મારા પાસે બેસે. બસ હું એને ઓળખતો નહોતો, બસ આવીને બેસે, કોઈ પ્રશ્ન નહીં, કશું જ નહીં, બસ બેસે. રોજ પછી આવતો ગયો એમ. પછી મેં એને એકવાર પૂછ્યું, મેં કીધું તું રોજ આવે છે? મને કે હા. તું કે બોલતો કેમ નથી? એ મારા કે બોલવું જ નથી, બસ મારે આપના પાસે બેસવું છે. આપ બસ બધાને મળતા હો છો, વાતચીત કરતા હો છો, મને બેસવું ગમે છે. આઈ લાઈક ટુ સિટ. હું પ્રભુના દર્શન કરું છું અને બેસું છું. સારી વાત છે. પછી એક દિવસ આવ્યો અને મને કહેવા લાગ્યો કે જે મારે ઠાકોરજીની સેવા કરવી છે, મને ઠાકોરજી પુષ્ટાવી દો. મને લાગ્યું આવો દૈવી જીવ રોજ દર્શન કરવા આવે, ઠાકોરજીની સેવાની એવી એનામાં ભાવના, મેં એના ઠાકોરજી પુષ્ટાવી દીધા. પછી તો ઘરે ઠાકોરજી લઈને ગયો એટલે રામાયણ થઈ. પિતાએ ઠપકો આપ્યો, બાવા બની જવું તારે? આ કઈ ઉંમર છે સેવા કરવાની? આ ઉંમરમાં ભણવાનું હોય, ભણવામાં ફોકસ કરવાનું હોય. ધીસ ઇઝ નોટ ધ એજ ટુ ડુ ભક્તિ. કેવું છે ને દુનિયામાં, જેના દીકરા બગડીને ધૂલ થઈ જાય, ભગવાનને એ જ માતા પિતા ફરિયાદ કરે, ભગવાન કેવી સંતાન આપી. અને જેને આવી સંતાન આપી હોય, જેને ભગવાનની સેવા કરવી છે, ત્યાં પેલા ભગવાનને ફરિયાદ કરે, ભગવાન આ તો કઈ ઉંમર છે ભક્તિ કરવાની મારા દીકરાને? જે મળે એનો સંતોષ ક્યારેય વ્યક્તિને થતો નથી. પિતાજી મારા મંદિરે આવ્યા મળવા માટે, મને કે આપે આ શું કરી નાખ્યું? મારા દીકરાને શા માટે સેવા પધરાવી? આપ પાછી લઈ લો. બીજા દિવસે દોડતો દોડતો દીકરો આવ્યો, મને કે હું પિતાજી વતી માફી માંગુ છું, એ કદાચ આપને કંઈક બોલી ગયા છે જેમ તેમ, પણ આપ નિશ્ચિંત રહો, ચિંતા નહીં કરો. મારા પિતાજી હવે બીજી વાર આ મંદિરમાં નહીં આવે, હું બધું સંભાળી લઉં છું. પછી એ પુત્રએ પિતા સાથે જે આર્ગ્યુમેન્ટ્સ કર્યા, અને પુત્રે કીધું પોતાના પિતાને, અરે પિતાજી, મને મારી સેવા કરતા હાર્ડલી 30 મિનિટ થાય. મને રેસ્ટોરન્ટમાં જવાનો શોખ નથી, મને હેંગઆઉટ્સ કરવાનો શોખ નથી, મને રખડવાનો શોખ નથી, મને કોઈ ફ્રેન્ડોના ઘરે જવાનો શોખ નથી, મને કોઈ પાર્ટીઓનો શોખ નથી, મને કોઈ આમ તેમ ટીવી જોવાનો શોખ નથી, મારામાં બીજા કોઈ શોખ નથી. મારો એક જ શોખ છે, 30 મિનિટ મારા ઠાકોરજીની ભાવથી સેવા કરવી. એમાં તમને શું વાંધો છે? શું 24 કલાક બધા લોકો ભણભણ જ કરતા હોય છે? કેટલો આમ તેમ સમય છોકરાઓ વ્યતીત કરી નાખતા હોય છે. મને કોઈ મટીરિયલિસ્ટિક વિષયમાં રસ નથી, મને બસ આમાં જ રસ છે, મારો આમાં જ ભાવ છે, આમાં જ ઉત્સાહ છે, મને આપ કરવા દો. પિતાજીની આંખો ખુલી. વાત સાચી છે દીકરાની, બીજા કોઈ વિષયમાં એને રસ નથી, બસ આમાં જ રસ છે, તો આમાં કેમ સહયોગ ના આપવો? પછી તો ઠાકોરજીની એવી કૃપા થઈ, ઘણા વર્ષો થઈ ગયા ઠાકોરજીની સેવા કરે છે, અને હવે એ દીકરાના સેવાના પ્રતાપે પિતાનું હૃદય દ્રવીભૂત બની ગયું. હવે જ્યારે દીકરો કદાચ બહાર જાય છે તો પિતાશ્રી સેવા કરે છે. એ દીકરાના કારણે પિતામાં પરિવર્તન આવી ગયું. અને હવે મને પિતાશ્રી મળે એટલે મને કે જે બહુ સારું થયું, આપે આ ઠાકોરજીની સેવા પધરાવી દીધી, અમે તો ધન્ય બની ગયા. ધનભાગ અમારું, અમારા ઘરે પ્રભુ પધાર્યા. અમારું ઘર ઘર નહીં, આ ઘર અમારું વૃંદાવન વ્રજભૂમિ બની ગયું. ऐसी भी संतान होती है जो अपने माता पिता को मार्गदर्शन दे जाती है और उनको अध्यात्म के पथ के ऊपर आगे बढ़ने में प्रोत्साहित करके जाती है. આવી વિરલ સંતાનો હોય છે. અને એટલે જ આ તો વાત નીકળે એટલે આપ સર્વને હું કહું છું, આપના ઘર પરિવારમાં અગર કોઈ એકાદ વ્યક્તિ પણ આ રીતે ભગવાનની ભક્તિમાં, ભજનમાં, કીર્તનમાં, સેવનમાં, કથામાં અગર
મ્યસ્ત હોય. આ આપનું સદભાગ્ય છે કે આવા પરિવારજનો આપને પ્રાપ્ત થયા છે. એમને સહાયક બનજો, એમને પ્રોત્સાહન આપજો. કદાચ એમના જેવું ના કરી શકો તો એમને હેલ્પફુલ થજો. એમને ટોણા નહીં મારતા, એમને જેમ તેમ અપશબ્દો નહીં કહેતા. ઘણા પતિઓ બિચારી પત્નીઓને એવા ઉતારી પાડે, બહુ મોટી ભગતડી બની ગઈ, બીજું કશું કરવું નથી, આ જ કર્યા કરવું છે આખો દિવસ, તો બીજું કામ કોણ કરશે, હું કરીશ. અગર કોઈનામાં ભક્તિ છે અને અગર એ વ્યક્તિ ભક્તિમાં પ્રવૃત્ત બને છે, કદાચ આપણે ન કરી શકીએ તો એને સહયોગ આપજો, એને પ્રોત્સાહન આપજો. એનાથી ઠાકોરજી બહુ પ્રસન્ન થશે. આપણા શ્યામ સુંદર એ બહુ કૃપાળુ છે અને જે પોતાના ભક્તોને સહયોગ આપે છે, એ ભક્તોની પ્રસન્નતાનો વિચાર કરે છે, એવા લોકો ઠાકોરજીને બહુ જ પ્રિય છે. ગોકર્ણજીએ પોતાના પિતાને ઉપદેશ આપ્યો. પિતા વનમાં જતા રહ્યા સાધના કરવા માટે, અને તત્પશ્ચાત ધુંધુકારીનું બહુ કરુણ મૃત્યુ થયું. આખી જિંદગી જેને દુષ્કર્મના અંદર, આખી જિંદગી જેને વ્યસનના અંદર, આખી જિંદગી જેને ભોગ વિલાસના અંદર કાઢી નાખી, એવા વ્યક્તિનું મોત કેવું થાય? 5 વેશ્યાઓને જેને પોતાના ઘરમાં પાળી પોસીને સમય વ્યતીત કર્યો જેના સાથે, એ જ વેશ્યા એના મૃત્યુનું કારણ બને છે. સંસારના અંદર ભોગ વિલાસ એ અંતતો ગત્વા વ્યક્તિના જ દુઃખનું કારણ બનતું હોય છે. રાજાના ત્યાંથી બહુ મોટો માલ ચોરી કરીને લાવ્યો, અને પેલી વેશ્યાઓને થયું કે રાજાના સિપાહી આવશે અને આ ધૂંધુકારીને અગર કેદમાં નાખી દેશે તો આ માલે જશે, ધૂંધુકારી જાય તો ઠીક, આપણે ફસાઈશું. એના કરતાં એક કામ કરીએ, આ માલને લૂંટી લઈએ અને આ ધૂંધુકારીને મોતના ઘાટે ઉતારી દઈએ. એને ખૂબ માર મારવામાં આવ્યો, ફાંસો ગળામાં નાખવામાં આવ્યો, ના મર્યો. અંગારાઓ લઈ લઈને એના પર નાખવામાં આવ્યા અને એને આખા શરીરમાં બળતરા થવા લાગી, અને એમ કરતા કરતા એને એનો શ્વાસ છોડ્યો, ધુંધુકારીનું મૃત્યુ થયું. આ કથા આપણે અનેક વાર સાંભળી છે. મહાપ્રેત બન્યો. ગોકર્ણજી યાત્રા પર હતા, સમાચાર મળ્યા, ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પરંતુ શ્રાદ્ધ કર્યા પછી પણ આ ધુંધુકારીને શાંતિ ન મળી. પાછા પોતાના નિવાસ સ્થાને આવ્યા અને રાત્રિ અલગ અલગ રૂપમાં ધુંધુકારી એમને દેખાતો. એમને ખબર પડી કે આની મુક્તિ થઈ નથી. સવારે સૂરજના સામે જોઈને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું અને સૂર્ય દેવતાએ આજ્ઞા કરી, શ્રીમદ ભાગવતનું અનુષ્ઠાન કરો તો જ આની ગતિ થશે. ધુંધુકારી જેવા દુષ્કર્મી, ભોગવિલાસી, પાપી પ્રેતનો પણ ઉદ્ધાર કરવાનું સામર્થ્ય અને સક્ષમતા એ શ્રીમદ ભાગવતમાં છે. અને ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતનું અનુષ્ઠાન શરૂ કર્યું છે. આજના દીકરા દીકરીઓને આપણે ખાસ કહીએ છીએ કે મર્યા પછી વ્યવસ્થિત ક્રિયાક્રમ કરજો. મૃત્યુ પછી નું જીવન એ મહાભયંકર ને કષ્ટદાયી જીવન હોય છે. અને એ વખતે વ્યક્તિ પાસે શરીર નથી હોતું. વ્યક્તિ રીબાતો હોય, પીડાતો હોય, હેરાન થતો હોય,
12.5 દિવસ એ પોતાના ઘરે રહે છે, જ્યાં દીવો પ્રગટાવવામાં આવતો હોય છે ત્યાં આવીને એનું વાસ થાય છે. અને 12.5 દિવસ પછી 13મા દિવસે જ્યારે એનું સપિંડીકરણ કરવામાં આવે છે ત્યારે એ પિતૃલોકની યાત્રા તરફ આગળ વધે છે. દર મહિનાના શ્રાદ્ધ પૈકી 12 મહિનાના 12 શ્રાદ્ધને એક સાથે જે કરવામાં આવે એને વર્ષી કહેવામાં આવે છે.